તો મતદાનને લઈને લોકોમાં વધુને વધુ જાગૃતતા કેળવાય તે માટે રાજકોટમાં કરવામાં આવ્યો મતદાન જાગૃતિ કાર્યક્રમ। સાયકલ ક્લબ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન થયું। સાયકલ સવારી સાથે જાગૃતિ પ્રચાર કરવામાં આવ્યો। 8 કિલોમીટર લાંબી સાયકલ સવારી રાજકોટમાં આજે નીકળી। મુખ્ય માર્ગથી અલગ અલગ વિસ્તારમાં સાયકલ સવારીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી પણ જોડાયા। 7 મેના मतदान है ने मतदान जागृति माटे थईने साइकल क्लब और जिला कलेक्टर तंत्र द्वारा खास तमाम तैयारीओ छे ते करवामां आवी रही छे। એટલે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કલેક્ટર સાથે વાત કરશું તેઓ શું કહે। કલેક્ટર શ્રી શું કહેશો मतदान जागृति अभियान? जी आज वहेली सवारे सिटीना राइडर्स साथे बधामां जागृति आवे मतदाननी किंमत शुं होय छे ए माटे रोटरी क्लब द्वारा आयोजन करवामां आव्युं छे एमां अमे सामेल थया छीए। साहेब खास तमे पण साइकल लईने मतदान जागृति अभियानमां जोડાણા છો, શું કહો છો અને લોકો માટે શું અપેક્ષા અને શું અપીલ કરી રહ્યા છો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી? जी साइकलिंग जे छे ए खूब ज हेल्दी एक्टिविटी छे, साथोसाथ जे वोटिंग छे ए लोकशाही माटे हेल्दी एक्टिविटी छे એટલે આ થકી અમે વોટિંગનું પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ। આ સાયકલ मतदान जागृति माटे करे डेप्यूटी सर શું કહેશો? आप भी साइकिल में जोड़े हो, मतदान के लिए अपील भी कर रहे हो, क्या कहेंगे? जी आज हमें बधा अँ राजकोट में 10 राजकोट पार्लियामेंटरी कॉन्स्टिट्यूएंसी में जे 7મી तारीखे मतदान थवानुं छे अमे बधा एमां मतदान जागृति प्रोग्राम में जोड़ायेला छे अने एज ए डिस्ट्रिक्ट डेवलपमेंट ऑफिसर मारी बधाने अपील छे, एक अर्जी छे कि आप मोटी संख्या में मतदान करशो। ना मतदान जागृति माटे थई अने दृश्यो जोई शकाय छे। स्काउट गाइडना लोको छे, साथे साइकल क्लब छे तेमना द्वारा मतदान जागृति माटे अभियान चलावी रह्युं छे। मोटी उंमરના સૌથી વડીલ ઉંમરના માતાજી કેટલી ઉંમર થઈ બા? 74। શું કહેશો લોકોને મતદાન માટે અપીલ કરવા જઈ રહ્યા? દરેક લોકોએ દેશની લોકશાહીને બચાવવા માટે અવશ્ય મતદાન તો કરવું જ જોઈએ। તમે જાગૃતિમાં જોડાણા છો, ખાસ કેવું લાગી રહ્યું છે? કારણ કે યુવાનો છે તે મતદાનમાં ક્યાંક નિરાશા પણ કરતા હોય છે મધ્યમ નાની ઉંમરના, શું કહો? એવું ન કરવું જોઈએ કેમ કે દેશની લોકશાહીને બચાવવા માટે યુવાનોએ તો અત્યારે વૃદ્ધોની સંખ્યા તો ઓછી હોય, યુવાનોની જ વધારે હોય એટલે એ લોકોએ તો ખાસ આગળ આવવું જોઈએ। જે રીતના યુવાનોએ ખાસ મતદાન કરવું જોઈએ, દ્રશ્યો જોઈ શકાય છે। સાયકલ ક્લબ છે તે ખાસ જોડાવાનું છે ને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે। 8 કિલોમીટરનો રૂટ છે તે ખાસ અહીં જોવા મળે છે। મહિલાઓ છે, સ્કાઉટ ગાઈડ છે તે પણ જોવા મળે છે। આપણે અન્ય મહિલાઓ સાથે પણ વાત કરશું, તેઓ શું કર્યા છે। શું કહેશો मतदान जागृति માટે એક સાયકલ ક્લબ દ્વારા આયોજન શું કહો? જી આ એક રેલી આજે અમે આયોજિત કરીએ છીએ જેથી રાજકોટની પબ્લિક જાહેર થાય અને જાગૃત થાય કે બધાએ વોટ દેવો જોઈએ। વોટ આપણો અધિકાર છે, બધા લોકોએ વોટ દેવો જોઈએ જેનાથી સરકાર સારામાં સારી આપણે ચૂઝ કરી શકીએ। આપ શું કહેશો બેન? મતદાન કરવું એ જરૂરી છે, લોકશાહીનો પર્વ છે, શું કહો છો? મતદાન કરવું ખૂબ જ જરૂરી છે। દરેક વ્યક્તિઓએ મતદાન કરવું જ જોઈએ, એ આપણો હક બી છે અને અધિકાર બી છે, એનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ આપણે। આપ શું કહેશો બેન? ખાસ हाँ मतदान खूब जरूरी है, एना ज माटे अवेरनेस माटे ज रैली है अने खूब पोतानी कीमती 10 मिनिट आपो देश माटे अने मतदान नो उपयोग करो। साइकल क्लब खास स्काउट गाइडनी जे आ रेली है ते शरू थवा जई रही है। दृश्यों जोई शकाय छे। जिला कलेक्टर है ते पण आ मतदाननी अंदर जे रेली है साइकल रेली तेमां जोड़ाणा छे। आ दृश्यों जोई शकाय छे के जे रीतना साइकल क्लब द्वारा અને સાથે જિલ્લા તંત્ર દ્વારા સાયકલ રેલી યોજી જે મતદાન જાગૃતિ માટેના તમામ જે પ્રયાસો છે તે કરવામાં આવ્યું છે। કારણ કે લોકોમાં સતત મતદાન વધે તે માટે થઈ અને જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આ મતદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જિલ્લા કલેક્ટર છે તે પોતે પણ આ સાયકલ રેલીની અંદર જોડાણા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે આગળ સ્કાઉટ ગાઈડ છે સાથે જિલ્લા કલેક્ટર છે તે પણ આ મતદાન જાગૃતિ માટે લોકોએ મતદાન કરવું એ જરૂરી છે અને તેને જ લઈને સાયકલ ક્લબની સાથે સાથે જે રીતના વાત કરીએ તો સ્કાઉટ ગાઈડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે થઈને ખાસ અભિયાન છે તે હાથ ધરવામાં આવ્યું છે। 8 કિલોમીટર છે તે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેના કારણે
જે સવારથી જ લોકો જે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર આવતા હોય છે ને તેઓને પણ જાગૃતિ કરવા માટેનો અનોખો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે સાયકલ ક્લબની સાથે સાથે જે રીતના વાત કરીએ તો જિલ્લા વહીવટી તંત્ર છે તે પણ આ મતદાન જાગૃતિના અભિયાન માટે ખાસ અનોખો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.